આજે તો આપણે અમીર લોકોની ગરીબ મેક્રોની લઈ જવાની છે. ગરીબ એટલે કેમ કે આપણે આમાં બહુ વેજીટેબલ નથી નાખવાના. આ બાજુ આપણે મેક્રોની બનાવવા માટે એને બાફવા માટે મૂકી દીધા હતા. બધા વેજીટેબલ તો કાંઈ હતા નહીં, એટલે એને આપણે સુધારી લીધા હતા. વેજીટેબલમાં ખાલી કાંદો, ટમેટું અને મકાઈ આટલી વસ્તુ હતી. એ કાપીને મસ્ત સુધારીને તેલમાં થોડુંક જીરું નાખીને આપણે એને વઘાર કરીને નાખી દીધું હતું. મરચું, મીઠું, હળદર નાખી દીધું. પછી ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી નાખી દીધી. આ બાજુ પાસ્તાનો મસાલો, મેગીનો મસાલો નાખી દીધો. આ બધું ચડતું જ હતું. અને બીજી બાજુ મહેક મારતી હતી પોતા, કેમ કે હું બનાવું છું ટિફિન, એટલે એને કામ કરવું જોઈએ, એટલે પોતા મારતી હતી. અને આ બાજુ મસ્ત મેક્રોની બફાઈ ગઈ હતી. મેક્રોનીને આપણે જે ગરીબ શાકભાજી છે એમાં નાખી દઈશું. બગલા સ્ટાઇલમાં આપણે થોડાક ધાણા નાખી દઈશું. રોજના નિયમ પ્રમાણે આપણે દીવાબત્તી કરી લઈશું. અને થોડીક મેક્રોની આપણે પણ ટેસ્ટ કરી લઈએ, કેમ કે આ દેશી સ્ટાઇલમાં મેક્રોની બનાવી છે. તો આ મેક્રોની કેવી બની છે ટેસ્ટ કરવી તો લાઝમી છે. તો બહુ યમ્મી બની હતી, બહુ ટેસ્ટી બની હતી. અને પછી આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. અને આપણી ગાડીમાં પેટ્રોલ એટલે કે શરબત ખૂટી ગયું હતું, એટલે આપણે એને શરબત નખાવા માટે આવી ગયા હતા. પછી પહોંચી ગયા હતા આપણે માંડ ઓફિસે. તો ચંપા ચમેલી બંને વાતો એ લાગી ગઈ હતી. આ બાજુ મારે યારે રાજા રાણીવાળી ગેમ રમતી હતી લંચ ટાઈમમાં. લંચ ટાઈમ પહેલાં જ રમતી હતી. અને મને બહુ ભૂખ લાગી હતી, કેમ કે આજે મારા લંચ બોક્સમાં બહુ સારી વસ્તુ હતી. મને ઓલરેડી ખબર હતી ક્યારે લંચ પડે, ક્યારે 1 વાગે, ક્યારે હું ખાઈશ. આ વાટે હું હેને ક્યારની વિચારતી હતી. પણ ફાઇનલી 1 વાગી ગયો, એટલે મેં મારો ડબ્બો મસ્ત ખોલી લીધો. અને હા મેક્રોનીની સુગંધ, શું ટેસ્ટ અને શું સુગંધ આવતી હતી કે વાત જવા દો. મેક્રોની ફટાફટ ખાવાનું ચાલુ કરી દીધું આ બાજુ. અને આ બાજુ મહેક, એણે પણ મેક્રોની ખાવાનું ચાલુ કરી દીધું એની સિરીઝ જોતા. તો હું અને મહેક બંને મેક્રોની એનો આનંદ ઉઠાવી. ત્યાં સુધી તમે મારા વિડીયોઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા હો.